રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું કરડા કંપનીનું પોલિશ વિશે। આ ઝેરની દવા બીજી બાયર કંપનીની લેસન્ટામાં આવે છે। આમાં ઝેર આવે છે ફિપ્રોનિલ 40% પ્લસ ઇમિડાક્લોપ્રાઇડ 40% WG। આ દવાનો છંટકાવ આપણે મુખ્યત્વે માંડવીમાં કરતા હોઈએ છીએ, તો આના વિશે આપણે વાત કરશું। આ દવાનું પ્રમાણની વાત કરીએ તો 15 લીટરના પંપમાં આ દવા છે 10 ગ્રામ એક પંપમાં નાખવાની હોય છે। બીજું આનાથી હવે કઈ જીવાતો મરે છે એના વિશે વાત કરીએ તો સફેદ પોપટી, લીલી પોપટી, મહી, બીજું છોડમાં જે ભૂંગળી ઈયળ હોય છે એ અને થીપ્સ હોય એનો નાશ થાય છે। આનું રિઝલ્ટ ખૂબ જ સારામાં સારું આવે છે અને આનો દવાનો છંટકાવ કર્યા પછી 15 થી 20 દિવસ સુધી જે પણ જીવાત હોય છે એનો નાશ થાય છે ને બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે આપણે। અને ખેડૂત મિત્રો, બીજું એક આ દવા છે એને બીજી ગમે એ દવા સાથે છંટકાવ કરી શકીએ છીએ। મિત્રો, આ દવા છંટકાવ કરતા સમયે આપણે હાથમાં મોજા, મોઢામાં માસ્ક લગાવવું જોઈએ અને આંખમાં ચશ્મા પહેરવા જોઈએ, પગમાં બૂટા પહેરવા જોઈએ, જેથી કે આપણે બધી સાવધાની અને સેફટી રહી શકે છે। છંટકાવ કરતી વખતે આ દવામાં આપણે એક ખાસ ધ્યાન રાખવાનું, પાન, ફાંકી, માવા કંઈ પણ વસ્તુ ખાવી ન જોઈએ। ખૂબ સારામાં સારી આ દવા આવે છે। આ બીજી દવા એક આવે છે એ બાયર કંપનીનું લેસન્ટામાં ઝેર આવે છે, સેમ ટુ સેમ આ જ ઝેર આવે છે। અને બીજી એક સાવધાની રાખવાની કે આ બાળકોની પહોંચથી દૂર રાખવાની દવાના છંટકાવ કર્યા પછી આનો નાશ કરવાનો। પ્લાસ્ટિક જે હોય આની અંદર જે દવા હોય એને દાટી દેવાનું જમીનમાં અને આ દવાનો નાશ કરવાનો। મિત્રો, તો આ માહિતી તમને કેવી લાગી એ જણાવશો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો અને બીજા મિત્રોને પણ આ માહિતી મોકલો જેથી ઉપયોગી લાગે। ધન્યવાદ।